નમસ્કાર સાધક મિત્રો. આ જગતમાં આવ્યા બાદ કોઈ પણ ઘર એવું છે કે જ્યાં એમના સ્નેહીજન એનું શરીર છોડીને જતું રહ્યું હોય, તેની બોડીને કોઈ ફ્રેમ કરાવીને ઘરમાં રાખેલું હોય કે નહીં, આ તો મારું બહુ પ્રિય છે, હું તો આને નહીં છોડું, હું આને નહીં જવા દઉં. છે કે સંભવ જોયું છે કે ક્યાં કશે આવું? ચલો આના પર વાત કરીએ. હરિ ઓમ ગુરુર્ બ્રહ્મા ગુરુઃ વિષ્ણુ ગુરુઃ દેવો મહેશ્વરા ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી આદ્ય પરમ સદ્ગુરુવે નમઃ. આદ્ય પરમ સદ્ગુરુવે નમઃ. આદ્ય પરમ સદ્ગુરુવે નમઃ. જય શ્રી દાદાજી. આદ્ય પરમ સદગુરુ સ્વામી શિવાનંદ દાદાજી, આદ્ય જગત જનની જગત માતા ધુની દ્વારિકા મૈયાના ચરણોમાં અનંત કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ. મિત્રો, આપણે આ જગતમાં જ્યારથી જન્મ લીધો ત્યારથી આપણે આસપાસનું જે પણ જગત જોયું એ જગતમાં આપણે બીજી યોનિઓનું પણ નિરીક્ષણ કરીએ છીએ. પશુ પક્ષી જીવ જંતુ આખું આ બધું એમના સંસારો પણ દેખાય છે આપણને, અને આપણો સંસાર પણ ચાલુ છે. અને આ ધરતી પર એ જે કોઈ પણ ચેતન તત્વ આવ્યો એને એની ચેતના એકના એક દિવસે ત્યાગવી પડી છે. અર્થાત કે એમનો દેહ છોડીને તો જવું જ પડે છે. એટલા માટે એમને આપણે શબ્દ આપ્યો મૃત્યુ. તો એ મૃત્યુ પામવું એ અટલ સત્ય છે. સંસાર સુખ અને દુઃખ વચ્ચે હિંડોળા લેતી એક નાવડી છે. એના વગર આ સંસાર સંભવ નથી. આજે આવતો સારો ખરાબ હરેક વસ્તુ જે સુખ અને દુઃખ આવે છે એ બધી જ એ પરિસ્થિતિઓ એ સમય પર આધારિત છે. એક વાક્ય છે ને, નહીં મનુષ્ય હૈ સમય બલવાન. સુખ આવશે, દુઃખ આવશે, પછી પાછું સુખ આવશે. એટલે આ ચક્ર સમય અનુસાર ચાલુ રહે છે, એ ક્યારે બંધ થતું નથી. અને એ ચક્રમાં આપણે આ સંસારમાં પાપ પણ કરીએ છીએ અને પુણ્ય કર્મ પણ કરીએ છીએ. સારા કર્મ પણ થાય છે ને એની સાથે ખરાબ કર્મ પણ થાય છે. કારણ કે આ જગતમાં કોઈ પણ કર્મ કર્યા વિના તો રહેવાનું નથી, કર્મ તો થાય જ છે. એટલે કે જ્યાં સુધી આપણે આ સંસારમાં છીએ ત્યાં સુધી અહીંયાના સુખ અહીંયાના દુઃખ સિવાય કાંઈ મળવાનું નથી. એ પણ સત્ય છે, અને આપણે બધા આ સત્ય જાણીએ છીએ. મૃત્યુ તો દરેક માટે નિશ્ચિત જ છે. સમય ક્યારેય કોઈના માટે અટક્યો નથી. દુઃખ આવે તો પણ જાય છે, સુખ આવે તો પણ જાય છે. લાખો કરોડોની સંપત્તિ મળી હોય તો પણ એક દિવસ બધું છૂટી જ જાય છે. અને એની સાથે ફક્ત સંપત્તિ નથી છૂટતી, આ જીવનમાં સંબંધો પણ બદલાતા રહે છે સમયાનુસાર. આપણી પરિસ્થિતિ એવી હોય છે ને, જો ધન વધારે હોય આપણી પાસે તો સગા સનેહીઓ બધા જ આપણા, નહીં હોય તો કોઈ આપણા નહીં. એ પણ સમય નક્કી કરે છે. બે વ્યક્તિઓ વચ્ચેનો પ્રેમ, ઉદાહરણ તરીકે પતિ પત્નીનો સંબંધ લઈએ તો શરૂઆતે પ્રેમ હોય છે, પછી તણાવની સ્થિતિ પણ નિર્માણ થઈ જાય છે. આજે સંતાન સારું છે તો કાલે બદલાઈ પણ શકે છે. જીવનમાં ક્યારેક સુખ મળે છે, ક્યારેક દુઃખ મળે છે, ક્યારેક આનંદ પણ થાય છે. જેમ કે લગ્ન સમયે શરૂઆતી આનંદ થાય છે, પછી શું થાય છે એ આખું જગત જાણે છે. એટલે એ કોઈ પણ સમય ક્યારેય અટકતો નથી. બધું એકના એક દિવસે સારું હોય કે ખરાબ પસાર તો થઈ જ જાય છે. ન ખરાબ સમય કોઈના માટે હંમેશા માટે રહે છે, ન સારો સમય હંમેશા માટે કોઈની માટે ઊભો રહે છે. આ વાત સમજવી ખૂબ જરૂરી છે. સમયને બલવાન એટલા માટે કહેવામાં આવ્યું કે આપણા જીવનની વીતેલી એક પણ ક્ષણ ચાહે કેટલા પણ ધની વ્યક્તિ હોય, શું ખરીદી શકશે? કોઈ નહીં ખરીદી શકે પોતાના જીવનનો વીતેલો એક પણ ક્ષણ. એ જે શ્વાસ ગયો એની સાથે એ ગયો, એની સાથે જે કર્મ ગયું તે ગયું. એટલા માટે શ્વાસે શ્વાસે પરમાત્માનું નામ લેવાનું કહેવામાં આવે. એક પણ શ્વાસ એના નામ વિના લેવાવો ન જોઈએ. ઘરમાં દુઃખદ પ્રસંગ આવે તો પણ તે સમય પસાર થઈ જ જાય છે.
અને ખુશીનો સમય હોય તો એ પણ નથી રહેતો કાયમભર. એટલે કે જીવનમાં જે કાંઈ આવે છે એ જતું રહેવાનું છે, પણ આપણે પોતાને ઓળખવાનો પ્રયાસ નથી કરતા. ને સુખ દુઃખ વચ્ચે જીવતા જીવતા આપણે ક્યારેય એ વિચાર્યું જ નથી કે હું કોણ છું. અને જ્યારે વિચાર કરવો તો ખાસ જરૂરી છે કે અસલમાં હું કોણ છું. હું કોઈનો ભાઈ છું, કોઈની બેન છું, કોઈનો પતિ છું, કોઈની પત્ની છું, કે હું શરીર છું, કે શરીરમાં વસેલો ફક્ત એક આત્મા છું. આ સંસારમાં જે આવ્યું છે તેને જવાનું છે. મૃત્યુ અચૂક છે. હાલે જે સમય પણ ચાલી રહ્યો છે તે પણ પસાર થઈ જ જશે. કાલે આ જ સમય રહેશે? નહીં રહે. ભલે ઘડિયાળમાં 12 તો રોજ વાગે છે, પણ એ રોજના વાગેલા 12 આનંદ જ લાવશે કે દુઃખ લાવશે એ કોણે નક્કી કરશે? એ નક્કી કરનાર કોણ? એ નક્કી કરનાર આપણા કર્મ. એ નક્કી કરનાર આપણું પૂર્વ કર્મનું કરેલું એ પ્રારબ્ધ, જે આ જન્મમાં આપણે ભોગવીએ છીએ. એટલે આ જન્મમાં ક્ષણે ક્ષણે જે પણ કર્મ કરીશું, જે પણ પરમાત્માની ભક્તિ કરીશું, એ આપણી સાથે આવશે. એટલે સમજવું જરૂરી છે કે આ સમય કોઈના માટે અટકતો નથી. સારો હોય કે ખરાબ, એ પસાર તો થઈ જ જાય છે. પરંતુ એ સમયના સારા અને ખરાબ હોવાની વચ્ચે અટક્યા વિના જો આપણે પોતાને ઓળખી લીધું કે હું કોણ છું, આ શરીરમાં જે છે એ કોણ છે, તો જીવનનો એક સત્ય માર્ગ મળી જશે. કારણ કે જીવન તો સુખ અને દુઃખથી ભરેલું છે ને, અને તે તો અટકવાનું નથી. અને પસાર થયેલો સમય પણ પાછો આવવાનો નથી. પણ જો પોતાને સમજવા માટે, પોતાને ઓળખવા માટે થોડું થોભીને જો વિચાર કરી લીધું, તો ઘણા દુઃખોનો ઈલાજ અહીંયા જ મળી જશે. લોકો ઘણીવાર એના વર્ષો જૂના દુઃખ પણ લઈને બેઠા રહે છે, જ્યારે સમય તો પસાર થઈ ગયેલો હોય છે, પરિસ્થિતિ તો ઓલરેડી બદલાઈ ચૂકી હોય છે, પણ આપણે અંદરથી બદલાતા નથી. આવું કેમ? પોતાને શોધવામાં થોડી જો શાંતિથી બેસવામાં આવે, જો પોતાને એ પ્રશ્ન પૂછવામાં આવે કે અસલમાં તું કોણ છે, તું ક્યાંથી આવ્યો છે, અને તને મનુષ્ય જન્મ જ કેમ મળ્યો છે. અને જ્યારે આપણે આવા પ્રશ્નો પૂછીએ છીએ ને, ત્યારે આપણી આધ્યાત્મિક યાત્રા શરૂ થાય છે. અને એ યાત્રામાં આના જવાબો મળવાના પણ શરૂ થાય છે. એકવાર એક રાજાની વાત છે. તેમણે એના સેનાપતિને આદેશ કર્યો અને એમના પ્રધાનજીને પૂછ્યું કે મારા માટે એક એવું અંગૂઠી પર એક એવું વાક્ય લખીને આવો કે જે મને સારા સમયમાં પણ હિંમત આપે અને ખરાબ સમયમાં પણ મારી હિંમત તૂટવા ના દે. હવે જોજો, એવું વાક્ય કેવું હોઈ શકે કે જે મને જીવનભર મદદ કરે, મારા સુખમાં પણ મદદ કરે અને મારા દુઃખમાં પણ મને સાંત્વના આપે. તો એની ઉપર પ્રધાનજીએ એવું વાક્ય લખાવ્યું કે જે સમય આવશે તે પસાર થઈ જશે. બોલો, કેટલું સુંદર વાક્ય. હવે એનું પરિણામ શું આવ્યું એ જોઈએ કે એ રાજા જ્યારે યુદ્ધમાં હારી ગયા અને જીવ બચાવવા માટે ગુફામાં છુપાઈ ગયા, ત્યારે તેમની નજર એ અંગૂઠી પર પડી અને તે વાક્ય વાંચ્યું કે આ સમય પણ પસાર થઈ જશે. અને એને શાંતિ મળી, સાંત્વના મળી, હૂંફ મળી, ફક્ત એક વાક્યથી. અને પછી રાજાનો ફરીથી સમય બદલાયો. રાજાએ ફરી યુદ્ધ જીતી લીધું, ગયેલું રાજ્ય પાછું મેળવી લીધું, વિજય પામ્યો. તો ફરી એ વાક્ય એમને વાંચ્યું કે આ સમય પણ પસાર થઈ જશે. અને ત્યારે એમનો એ અહંકાર તૂટી ગયો. આ કથાથી આટલું જ સમજવું કે સમય આવે છે અને જાય છે, સુખ આવે છે, દુઃખ આવે છે, આ બધું જ આનંદ, આ બધી જ અસ્થાયી વસ્તુ છે. પણ આપણે આત્મા છીએ, એ અવિનાશી સત્ય છે. એ અવિનાશી છીએ આપણે, એ પરમ સત્ય છે. આત્માનું કલ્યાણ કરવા માટે આપણે એને અંદર તરફ શોધવા માટે જવું પડશે. એ પણ સત્ય છે. એટલે આપણે એ હુંનો અહંકાર પણ છોડવો પડશે કે જે આ શરીરની ઓળખમાં આપણે હું કરું છું, હું કરનાર છું, એ પણ અહંકાર આપણે છોડવો પડશે. કારણ કે જન્મ, લગ્ન, સંતાન, વૃદ્ધાવસ્થા, પછી મૃત્યુ, આ શરીર તો નાશવંત છે, પણ એની અંદર રહેલો એ આત્મા એ શાશ્વત છે ને. કર્મના કારણે આપણે અનેક યોનિઓમાં ભટકીએ છીએ,
પણ મહત્વપૂર્ણ વાત શું છે કે આ મનુષ્ય જન્મ જે એકવાર મળ્યો છે, ફરી મળશે એની શું ગેરંટી છે? કદાચ ચલો ફરી મળી પણ ગયો તો એ સ્વસ્થ હશે એની શું ગેરંટી છે? અને ચલો કદાચ એ સ્વસ્થ પણ હશે પણ ત્યારે એ ભક્તિ કરવા માટે સ્વતંત્ર હશે એની શું ગેરંટી છે? આજનો આ ખરેખર સત્ય છે. હા મિત્રો, આજના સમયમાં ભક્તિ કરવા માટે પણ આપણે આપણા સંત મીરાબાઈ, નરસિંહ મહેતા, વાલમરામ, જલારામ આ હરેકના જીવન આપણે જોયા છે. મનુષ્ય યોનિમાં હોવા છતાં એ સ્વતંત્રતા એ હશે એની શું ગેરંટી છે? અને ચલો કદાચ સ્વતંત્ર પણ હઈશું પણ એવા સાચા સદગુરુ પ્રાપ્ત થશે એની શું ગેરંટી છે? કારણ કે એના વિના તો આપણે આ ભવસાગર પાર નથી કરી શકવાના. આપણે પોતાને નથી ઓળખી શકતા, તે પરમાત્માને કેવી રીતના ઓળખવાના? એ કયા સ્વરૂપે આવશે, કેવી રીતના આવશે, એ કેવા દેખાશે, એ જોયા વિના, એ સત્ય જાણ્યા વિના, એ દિવ્ય લોકમાં જયા વિના કેવી રીતના આપણે જાણી શકવાના? અને એ જગતમાં જવું એટલે ચલો મતલબ બસની ટિકિટ લીધી અને બેસી ગયા એવું તો છે નહીં. એના માટે સાધના, એ મહેનત, એમાં એ યોગ્ય સદગુરુના માર્ગદર્શનમાં એ કરવું પડશે ને તો જવાશે. ચલો કોઈ પોલીસે પકડ્યા કે ટીસીએ પકડ્યા તો પૈસા આપીને બી છૂટી શકીશું, પણ નર્કમાં ગયા તો ત્યાં શું આપીને ધર્મરાજાથી છૂટીશું? ચિંતન કરજો આ વાત પર. એટલા માટે આ મનુષ્ય જન્મ ખાસ છે. આ માનવ શરીરનો ઉપયોગ એ આત્મજ્ઞાન માટે કરવો જોઈએ. જ્યારે આપણી અંદરથી આપણે જ્યારે શૂન્ય થઈએ, મનના વિચારોને શાંત કરીએ, જ્યારે એ ભૌતિક જગતની ધરપડને બંધ કરીએ, એ લાલસાઓને આપણે શાંત કરીએ, ત્યારે આત્માની પ્રગતિ થાય છે. ત્યાં જન્મ આપો ને એ લાલસાને, પરમાત્માની પ્રાપ્તિની લાલસાને, એની વધુ ભક્તિ કરી લેવાની લાલસાને, એને જોઈ લેવાની લાલસાને, એની સાથે વધુ રહી લેવાની લાલસાને, અંતે પરમાત્મા સ્વરૂપ બની જવાની લાલસાને, નરથી નારાયણ બની જવાની લાલસાને આ પણ જન્મ આપી શકીએ છીએ ને. બસ આ જ તો સંદેશ છે દાદાજીનો. જય શ્રી આદ્ય સ્વામી શિવાનંદ દાદાજી.